અમદાવાદ મનપાના પાપે 180 કરોડના ગરીબ આવાસ યોજનાના મકાન પર ફરશે બુલડોઝર। 12 વર્ષ પહેલા બનેલા આવાસથી હજુ લાભાર્થી વંચિત, ખાલી પડેલા મકાનો અતિ જર્જરિત। સુરત રેલવે સ્ટેશન પર રીડેવલપમેન્ટના કામને લઈ પ્લેટફોર્મ નંબર 4 30 સપ્ટેમ્બર સુધી રહેશે બંધ। 17 ટ્રેન ઉધનાથી ઉપડશે અને ટર્મિનેટ પણ થશે। નવરાત્રીને લઈ પોલીસનો એક્શન પ્લાન તૈયાર। ખેલૈયાઓની સુરક્ષા માટે ઠેર ઠેર સીસીટીવી કેમેરા લગાવાશે। મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ રહેશે હાજર। આ વર્ષે કેનેડાએ સ્ટુડન્ટ વિઝામાં 35% કાપ મૂકતા ભારતીયોને ઝટકો। વર્ષ 2025માં પણ સ્ટુડન્ટ વિઝામાં 10% ઘટાડાનું આયોજન। ચાલુ વર્ષે ફક્ત 1.75 લાખ સ્ટુડન્ટ વિઝા કર્યા ઇસ્યુ। તિરુપતિ લાડુ વિવાદ પર આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડુનું કડક વલણ। કહ્યું હતું દોષિતો સામે થશે કડક કાર્યવાહી। જગન સરકાર દરમિયાન થઈ હતી ગેરરીતિ।